Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે ટ્રી ડેટા સ્ટ્રક્ચર વિશે સ્ટડી કરશું. આપણે ડેટા સ્ટ્રક્ચરના બે ટાઈપ જોયા હતા, લિનિયર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં આપણે એરે, સ્ટેક, ક્યુ, લિંક લિસ્ટ તે સ્ટડી કર્યા. હવે આપણે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં ટ્રી ડેટા સ્ટ્રક્ચર સ્ટડી કરશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. So, tree is a non-linear data structure. The tree structure is mainly used to represent data containing a hierarchical relationship between elements. Basically, tree concept is derived from graph theory. તો કે ટ્રી છે તે કઈ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે? તો કે નોન લિનિયર, કે જેમાં ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં તમે ડેટા છે કે એલિમેન્ટ છે તમે કેવા ફોર્મમાં દર્શાવો છો? તો કે હાયરાર્ચિકલ રિલેશનશિપમાં દર્શાવો છો, બરોબર. તો કે ટ્રી કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? તો કે ગ્રાફ છે, બરોબર, ડેટા સ્ટ્રક્ચર તેમાંથી ડિરાઈવ કરવામાં આવ્યો છે. તો કે ટ્રી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ફાઇનાઇટ સેટ ઓફ વન ઓર મોર એલિમેન્ટ્સ મીન્સ નોડ્સ વેર વન નોડ ઇઝ designated as the root of the tree and all the remaining node can be partitioned into non-empty set, each of which is a subtree of the root. એટલે કે ટ્રી શેનાથી બને છે? તો કે એક કરતાં વધારે નોડની મદદથી, જેમાંથી એક નોડને આપણે રૂટ કહીએ છીએ, જ્યારે બાકીના નોડ છે તે બે ભાગમાં ડિવાઈડ થાય છે. કેમાં? તો કે તે સબ ટ્રીમાં, બરોબર. તો કે તમે ફિગરમાં જોઈ શકો છો કે ટ્રી કઈ રીતે દર્શાવી શકાય છે. તો કે એ છે તે રૂટ નોડ છે, બાકીના નોડ છે તે ડિવાઈડ થયા છે સબ ટ્રીમાં. T1, T2 અને T3 છે તે શું છે? તો કે રૂટ નોડની સબ ટ્રી છે, બરોબર. હવે નેક્સ્ટ જોઈએ તેમાં. તો કે ફિગર શો એ ટ્રી વેર નોડ A ઇઝ ધ રૂટ નોડ, નોડ B, C, D આર ચિલ્ડ્રન ઓફ ધ રૂટ નોડ એન્ડ ફોર્મ સબ ટ્રી ઓફ ધ ટ્રી રૂટેડ એટ નોડ A. એટલે કે B, C ને D શું છે? તો કે રૂટ નોડના ચિલ્ડ્રન છે, મીન્સ કે ચાઇલ્ડ નોડ છે નોડ A ના. So a tree is a collection of node and each node is linked with another node with help of branch. The node are connected in such a way that there are no loop. તો કે એનો મિનિંગ શું થયો? તો કે ટ્રી છે તે કેની મદદથી બને છે? તો કે નોડની મદદથી. દરેક નોડ છે એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ થાય છે? તો કે બ્રાન્ચની મદદથી. હવે નોડ એવી રીતે કનેક્ટ થાય છે એટલે કે એમાં લૂપ જનરેટ નથી થતી, બરોબર, એટલે ક્લોઝ નથી થતું. માનો કે બી છે તે ઈ અને એફ સાથે કનેક્ટ છે, પણ ઈ અને એફ છે તે એની સાથે કનેક્ટ નથી, જેને લીધે લૂપ જનરેટ નથી થતી, એટલે કે ક્લોઝ નથી થતું. હવે નેક્સ્ટ જોઈએ. તો કે ટ્રી ટર્મિનોલોજી, એટલે કે ટ્રી ડેટા સ્ટ્રક્ચર આપણે સ્ટડી કરશું તેમાં અમુક વર્ડ આવશે જેના વિશે આપણે એનો મિનિંગ ખબર હોવી જોઈએ. તો સ્ટડી કરીએ. તો કે ઇન ડિગ્રી, બરોબર. તો કે ટ્રીમાં ઇન ડિગ્રીનો મિનિંગ શું થાય? તો કે ઇટ ઇઝ નંબર ઓફ બ્રાન્ચીસ ટર્મિનેટેડ એટ ધ ગિવન નોડ ઇન ડિગ્રી ઓફ રૂટ નોડ ઇઝ ઓલવેઝ 0. એટલે કે ગમે તે નોડમાં માનો કે જે બ્રાન્ચીસ ત્યાં કમ્બાઈન થતી હોય, બરોબર, તો એને શું કહેવાય? તો કે એને ઇન ડિગ્રી કહેવાય, બરોબર. માનો કે સી નોડ છે તો ત્યાં કઈ બ્રાન્ચ આવે છે? તો કે એ માંથી આવે છે, બરોબર. એટલે કે એની ઇન ડિગ્રી શું કહેવાશે? તો કે 1 કહેવાશે. જ્યારે રૂટ નોડ છે, બરોબર, એમાં ક્યાંયથી બ્રાન્ચ આવતી નથી, બરોબર, ઉપરથી, એટલે શું કહેવાશે? તો કે ઇન ડિગ્રી રૂટની શું થશે? રૂટ નોડની તો કે 0. એવી જ રીતે આપણે આઉટ ડિગ્રી, તો કે ઇટ ઇઝ નંબર ઓફ બ્રાન્ચીસ ઇમર્જિંગ ફ્રોમ એ ગિવન નોડ, ધ આઉટ ડિગ્રી ઓફ એન લીફ નોડ ઇઝ ઓલવેઝ 0, બરોબર. તો ટ્રીમાં નોડની આઉટ ડિગ્રી એટલે શું? બરોબર, એટલે કે એ નોડમાંથી બ્રાન્ચીસ બહાર નીકળતી હોય, બરોબર, એને શું કહેવાય? તો કે એને આઉટ ડિગ્રી કહેવાય, બરોબર. તો કે રૂટ નોડની આઉટ ડિગ્રી કેટલી થશે? તો કે 3, બરોબર. જ્યારે લીફ નોડ, તે આપણે જોઈએ કે લીફ નોડનો મિનિંગ શું થાય, બરોબર. એટલે કે લીફ નોડની આઉટ ડિગ્રી 0 હોય. હવે તો કે લીફ નોડનું મિનિંગ જોઈએ. એને ટર્મિનલ નોડ પણ કહેવાય છે. The node for which the out degree is 0 further sub tree is called a leaf node.
બરોબર, કે જે નોડની આઉટ ડિગ્રી 0 હોય કે જેની આગળ પાછું સબ ટ્રીના પાર્ટ ન પડતા હોય, બરોબર, એને એ નોડને કેવા કહેવાય તો કે લીફ નોડ. બરોબર, તો કે લીફ નોડ આ ટ્રીમાં ક્યાં છે, બરોબર, તો ઈ એફ જે કે આઈ અને આઈ, એચ અને આઈ, બરોબર, એની આઉટ ડિગ્રી એટલે એમાંથી એક પણ બ્રાન્ચ બહાર નીકળતી નથી એટલે એની આઉટ ડિગ્રી શું થશે તો કે 0. અથવા બીજી રીતે કહેવું હોય કે જે નોડની સબ ટ્રી ન હોય, બરોબર, તેને પણ કહી શકાય લીફ નોડ અથવા ટર્મિનલ નોડ. હવે વેઇટ, તો કે વેઇટ ઓફ ધ ટ્રી ઇઝ ડિફાઇન્ડ ઇઝ ધ ટોટલ નંબર ઓફ લીફ નોડ. બરોબર, તો કે ટ્રીમાં લીફ નોડ કેટલા છે એ ટ્રીનું શું કહેવાય તો કે એનું વેઇટ કહેવાય. તો આ ટ્રીમાં વેઇટ શું થશે તો કે લીફ નોડ આપણે કાઉન્ટ કરીએ તો કે ઈ એફ જે કે અને એચ અને આઈ એટલે ટોટલ 6 થયા. એટલે કે આ ટ્રીનું વેઇટ શું થશે તો કે 6. હવે એજ, 2 નોડ આર કનેક્ટેડ બાય એજ બ્રાન્ચીસ, સો એજ ઇઝ એ કનેક્શન ઓફ 2 નોડ. એટલે કે બે નોડ એકબીજા કઈ રીતે કનેક્ટ થશે તો કે એજની મદદથી. બરોબર, તો એને શું કહેવાય તો કે એજ. બે નોડને કનેક્ટ કરવા હોય તો કેની મદદથી કનેક્ટ થાય તો કે એજની મદદથી. તો કે હજી નેક્સ્ટ જોઈએ લેવલ. તો કે ટ્રીમાં લેવલનો મિનિંગ શું થાય તો કે ઇન એ ટ્રી ધ ડિસ્ટન્સ બિટવીન નોડ એન્ડ રૂટ નોડ આર રિપ્રેઝન્ટ એઝ લેવલ ઇન ફિગર. ધ લેવલ ઓફ ડિફરન્ટ નોડ આર, એટલે કે ગમે તે નોડ અને રૂટ નોડથી ના ડિસ્ટન્સને શું કહેવાય તો કે એ નોડનું લેવલ કહેવાય. હવે માનો કે એનું લેવલ શું થાય તો કે 0. કારણ શું તો કે એ છે એ રૂટ નોડ છે, બરાબર, રૂટ નોડથી ઈ નોડનું અંતર શું થાય તો કે 0. તેવી રીતે બી, સી અને ડી, તો કે એનું રૂટ નોડથી અંતર શું થશે તો કે 1 થશે. પછી ઈ એફ જી એચ અને આઈ, બરોબર, તો એનું લેવલ શું થશે તો કે 2 થશે. બરોબર, કારણ કે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય છે તો કે 2, એ થી સી અને સી થી જી. બરોબર, તે રીતે ડિસ્ટન્સ એનું 2 થાય છે. જે અને કે, બરોબર, એ નોડનું લેવલ શું થશે તો કે 3. બરોબર, લેવલનો મિનિંગ શું થાય તો કે રૂટ નોડથી નોડનું ડિસ્ટન્સને શું કહેવાય છે તો કે લેવલ. હવે ડેપ્થ, તો કે ઇન એ ટ્રી મેક્સિમમ લેવલ નંબર ઇઝ કોલ્ડ ડેપ્થ ઓફ ટ્રી. ફોર એ ગિવન ટ્રી ડેપ્થ ઇઝ 3. તો કે ટ્રીમાં ડેપ્થનું મિનિંગ શું તો કે આપણે આ લેવલ જોયા તો કે એમાં મેક્સિમમ લેવલ નંબર શું છે તો કે 3. તો એ 3ને શું કહેવાશે તો કે ટ્રીની ડેપ્થ કહેવાય. બરોબર, એટલે કે એનું મેક્સિમમ લેવલ શું છે તો કે 3. હવે હાઇટ, તો કે હાઇટનો મિનિંગ શું થાય તો કે ઇન એ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ ટોટલ નંબર ઓફ એજ ફ્રોમ લીફ નોડ ટુ a particular node in the longest path is called the height of that node. In tree, height of the root node is said to be the height of the tree. In a tree, height of all leaf node is 0. એટલે કે ટ્રીમાં હાઇટનો મિનિંગ એમ થયો કે લીફ નોડથી એ નોડનું અંતરને શું કહેવાય તો કે હાઇટ કહેવાય. બરોબર, હવે હાઇટમાં આપણે શું કહી શકાય તો કે મેક્સિમમ હાઇટ, તો કે હાઇટ ઓફ ધ રૂટ નોડ ઇઝ સેડ ટુ બી હાઇટ ઓફ ધ ટ્રી. હવે ટ્રીની હાઇટ કઈ રીતે કાઉન્ટ થાય તો કે આપણે લીફ નોડથી રૂટ નોડની મેક્સિમમ જે આપણે પાથ મળે, બરોબર, એને શું કહેવાય તો કે એનો ટ્રીની હાઇટ કહેવાય. જ્યારે લીફ નોડની હાઇટ શું થાય તો કે 0 થાય, કારણ કે અહીંયાથી જ આપણે ડિસ્ટન્સ માપવાનું સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, હવે નેક્સ્ટ જોઈએ તો કે પાથ. In a tree data structure, the sequence of nodes and edge from one node to another node is called as path between that node. Length of path is total number of node in that path. Here path between A and J is A, C, J, G and J. બરોબર, તો કે પાથનો મિનિંગ શું થાય ડેટા સ્ટ્રક્ચરમાં તો કે the sequence of node and edge from one node to another node. એટલે એક નોડથી બીજા નોડ વચ્ચે જઈએ, બરોબર, ડિસ્ટન્સ કાઉન્ટ કરીએ તો સિક્વન્સ વચ્ચે ક્યાં નોડ આવે છે, બરોબર, એ એનો પાથ કહેવાય. હવે એક્ઝામ્પલ તરીકે આપણે એ એન્ડ જેનો આપણે પાથ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થશે તો કે એ થી સી, સી થી પછી જી અને જે, એ એનો પાથ થશે.
હવે નેક્સ્ટ જોઈએ તો કે ચાઇલ્ડ નોડ. The node which has a link from its parent node is called as a child node. Here E and F are child of B. તો કે ચાઇલ્ડ નોડ કેને કહેવાય? તો કે રૂટ નોડ એ છે એના ચાઇલ્ડ નોડ ક્યાં થાય? તો કે બી, સી અને ડી થાય. એ રીતે ઈ અને એફ બરોબર ચાઇલ્ડ નોડ કેના થશે? તો કે બીના. બરોબર. એવી જ રીતે આપણે બીજું કહી શકીએ તો કે એચ અને આઈ છે તો કે ચાઇલ્ડ નોડ કેના છે? તો કે ડીના. બરોબર. એટલે ચાઇલ્ડ નોડનો મિનિંગ થઈ ગયો. હવે એવી રીતે સિબલિંગ્સ. In a tree data structure, node which belong to same parent are called as a siblings. In simple words, the node with the same parent are called a sibling node. બરોબર. કે જે નોડના પેરેન્ટ એક જ હોય બરોબર સેમ હોય એને શું કહેવાશે? તો કે એને સિબલિંગ કહેવાશે. હવે ઈ અને એફ છે તો કે એનો પેરેન્ટ નોડ કયો છે? તો કે બી. તો આપણે ઈ અને એફને સિબલિંગ કહી શકીએ. જ્યારે એફ અને જી બરોબર એના પેરેન્ટ અલગ અલગ છે એટલે એને આપણે સિબલિંગ ન કહી શકીએ. બરોબર. તેવી રીતે એચ અને આઈ છે તે સિબલિંગ કહી શકાય કારણ કે એના પેરેન્ટ સેમ છે. હિયર ઈ અને એફ આર સિબલિંગ્સ. હવે ફોરેસ્ટ. હવે ફોરેસ્ટનો મિનિંગ શું થશે? તો કે ફોરેસ્ટ ઇઝ અ સેટ ઓફ આઇસોલેટેડ ટ્રી ઓર ડિસજોઇન્ટ ટ્રી. બરોબર. ફોરેસ્ટ એટલે કે આપણે કટકા કરવાના. માનો કે આપણે ટ્રીના કટકા કરીએ જે આપણે આપી છે એટલે કે તેમાંથી ટ્રીના કટકા ક્યાં થાય? તો કે એક બી, ઈ, એફ બરોબર અલગ એક પડે. પછી બીજી ટ્રી કઈ? તો કે સી, જી, જે અને કે. પછી લાસ્ટ બરોબર ત્રીજી ટ્રી કઈ પડે? તો કે ડી, એચ, આઈ ને રૂટ નોડ. બરોબર. આપણે આમ કટકા ડિવાઈડ કરવાનું અલગ અલગ પાડવાના. એને શું કહેવાય? તો કે ફોરેસ્ટ કહેવાય. એટલે એને ફોરેસ્ટ કહેવાશે. હવે નેક્સ્ટ જોઈએ તો કે બાઇનરી ટ્રી. તો કે એ ટ્રી ઇઝ કોલ્ડ બાઇનરી ટ્રી ઇફ each and every node can have a most 2 branches. A binary tree is also defined as the finite set of elements that is either empty or is partitioned into 3 disjoint parts. એટલે કે બાઇનરી ટ્રી એક ટ્રીનો પાર્ટ જ છે બરોબર. તો એ ક્યારે કહેવાય બાઇનરી ટ્રી? તો કે ટ્રીના દરેક નોડને વધુમાં વધુ કેટલી બ્રાન્ચ હોય? તો કે 2 હોય. બરોબર. 2 કરતાં વધારે ન હોય. આપણે લાસ્ટ ટ્રી જોઈ હતી એમાંથી રૂટ નોડ છે એમાંથી 3 બ્રાન્ચ જતી હતી બરોબર બી, સી ને ડી. બરોબર. હવે ગમે નોડને વધુમાં વધુ કેટલી બ્રાન્ચ હોય? તો કે 2. એના કરતાં વધારે ન હોય તો એ ટ્રીને શું કહેવાય? તો કે બાઇનરી ટ્રી કહેવાય. ને આપણે એને ડિસજોઇન્ટ કરવું હોય તો કેટલા પાર્ટમાં થાય? બરોબર. તો 3 પાર્ટમાં જ થવું જોઈએ વધુમાં વધુ. કા એમ્પ્ટી અથવા ઓર ઇઝ પાર્ટીશન ઇન્ટુ 3 ડિસજોઇન્ટ પાર્ટ. તો આ એક્ઝામ્પલ છે બરોબર બાઇનરી ટ્રીનું. તો કે એમાંથી કેટલી બ્રાન્ચીસ નીકળે? તો કે 2 બરોબર બી અને સીમાં જાય છે. જ્યારે બીમાંથી તો કે એક ડીમાં જ જાય છે. એ રીતે સીમાંથી 2 બ્રાન્ચીસ બહાર નીકળે છે ઈ અને એફ. જ્યારે ડીમાંથી એક પણ નથી નીકળતી એટલે કે એમ્પ્ટી છે. બરોબર. એટલે કે એની આગળ એકેય સબ ટ્રી નથી. The first subset contain a single element called the root of the tree. The other two left and right subtree of original tree, a left or right subtree can be empty. એટલે કે આપણે એ ટ્રીને 3 ભાગમાં ડિવાઈડ કરીએ તો પહેલો શું ભાગ હોય? તો કે પહેલો રૂટ નોડ હોય. પછી બીજો શું હોય? તો કે લેફ્ટ સબટ્રી અને રાઈટ સબટ્રી એ ટ્રીની. બરોબર. હવે એના આ ટ્રીના આપણે પાર્ટ પડીએ તો કે પહેલો એક રૂટ નોડ, પછી એની લેફ્ટ સબટ્રી એટલે કે બી અને ડી વાળો પાર્ટ, અને જ્યારે રાઈટ સબટ્રી એટલે કે સી વાળો પાર્ટ. એટલે 3 ભાગમાં ડિવાઈડ થવું જોઈએ. હવે એ લેફ્ટ અને રાઈટ સબટ્રી છે તે એમ્પ્ટી હોઈ શકે. બરોબર. હવે ડી માટે જુઓ તો શું થાય? તો કે એ એક જ નોડ છે એની પાસે લેફ્ટ સબટ્રી અને રાઈટ સબટ્રી નથી એટલે કે એ એમ્પ્ટી છે. બરોબર. એટલે કે વધુમાં વધુ એ નોડ બાઇનરી ટ્રીમાં બધા નોડને વધુમાં વધુ કેટલી બ્રાન્ચ હોય? તો કે 2 હોય. કાં 0 હોય, 1 હોય અથવા 2 હોય. 2 કરતાં વધારે ના હોય. The node DEF is called a leaf node of binary tree. કે આ ટ્રી જે ફિગરમાં ડિસ્પ્લે થાય છે તો કે એમાં DEF છે તેને શું છે? તો કે એ લીફ નોડ કહેવાય.
હવે આપણે જોઈએ સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી. તો કે ઇફ every non-leaf node in a binary tree has non-empty left and right subtree, then binary tree is called a strictly binary tree. તો કે ટ્રીમાં માનો કે નોન લીફ નોડ, બરોબર. તો કે નોન લીફ નોડ ક્યાં થાય? તો કે આપણે ફિગરમાં જોઈએ તો કે નોન લીફ નોડ, તો કે ફર્સ્ટ ફિગર છે તે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી નથી, બરોબર. લીફ નોડ ક્યાં થાય? તો કે DEF થાય. નોન લીફ નોડમાં ક્યાં આવે? તો કે A, B અને C આવે, બરોબર. હવે ABC આ છે તે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી નથી. રીઝન શું? તો કે નોન લીફ નોડ હોય બાઇનરી ટ્રીમાં તો કે એને નોન એમ્પ્ટી લેફ્ટ એન્ડ રાઇટ સબટ્રી, ધેન બાઇનરી ટ્રી ઇઝ કોલ્ડ અ સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી. એટલે કે નોન લીફ નોડ હોય એની પાસે એક કરતાં વધારે લેફ્ટ અને રાઇટ સબટ્રી હોવી જોઈએ, બરોબર. એટલે કે નોન લીફ નોડ હોય એને રાઇટ અને લેફ્ટ સબટ્રી બે હોવી જોઈએ, તેને સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી કહેવાય. પાછું રિપીટ કરું તો કે ઇફ every non-leaf node in a binary tree has non-empty left and right subtree, then binary tree is called a strictly binary tree. પહેલી ફિગર છે તે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી નથી. રીઝન શું? તો કે એમાં નોન લીફ નોડ ક્યાં કહેવાય? તો કે A, B ને C, બરોબર. C ને રાઇટ અને લેફ્ટ બે છે, એવી રીતે A ને રાઇટ અને લેફ્ટ સબટ્રી બે છે, જ્યારે B ને નથી, બરોબર. રાઇટ સબટ્રી નથી, એટલે એને આ ટ્રીને સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી ન કહેવાય. જ્યારે બાજુની ફિગરમાં આપણે જોઈએ તો A ને રાઇટ સબટ્રી અને લેફ્ટ સબટ્રી છે, બરોબર. C ને પણ લેફ્ટ અને રાઇટ બને છે. D ને તો કે લેફ્ટ અને રાઇટ સબટ્રી બને છે, જ્યારે B, F, G અને E શું કહેવાય? તો કે લીફ નોડ કહેવાય. એટલે કે બાઇનરી ટ્રીમાં નોન લીફ નોડ હોય એને બંને એટલે કે લેફ્ટ સબટ્રી અને રાઇટ સબટ્રી બંને હોવી જોઈએ. એને એવી ટ્રીને શું કહેવાય? તો કે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી કહેવાય. હવે નેક્સ્ટ જોઈએ તો કે કમ્પ્લીટ બાઇનરી ટ્રી. A binary tree called a complete binary tree if all its level except last have maximum number of possible node. તો કમ્પ્લીટ બાઇનરી ટ્રી ક્યારે કહેવાય? તો કે લાસ્ટ લેવલ સિવાયના બાકીના જે લેવલ છે, બરોબર, એમાં મેક્સિમમ જેટલા પોસિબલ હોય એ બધા નોડ હોવા જોઈએ, બરોબર. એટલે પાછું રિપીટ કરું તો કે કમ્પ્લીટ બાઇનરી ટ્રી કેને કહેવાય? તો કે લાસ્ટ લેવલ સિવાયના બધા લેવલમાં જેટલા પોસિબલ નોડ હોય એટલા બધા નોડ હોવા જોઈએ. હવે ખબર કેમ પડશે કે કયા લેવલે કેટલા નોડ હોવા જોઈએ? તો કે બાઇનરી ટ્રી T at level L can have at most 2l node is binary tree, બરોબર. એટલે કે કેટલા નોડ હોવા જોઈએ? તો કે 2l. માનો કે લેવલ 0 હોય તો અહીંયા કેટલા નોડ હોવા જોઈએ? તો કે 2 એટલે કે એક નોડ હોવો જોઈએ. જ્યારે 1 લેવલે કેટલા હોવો જોઈએ? તો કે 2 એટલે કે બે નોડ હોવા જોઈએ. એવી રીતે લેવલ 2માં કેટલા નોડ હોવા જોઈએ? તો કે 2 એટલે કે 4 નોડ હોવા જોઈએ. એ રીતે લેવલ 3માં 2 એટલે કે 8 નોડ હોવા જોઈએ. હવે આપણે ત્રણેયનો ડિફરન્સ જોઈએ, બાઇનરી ટ્રી, સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી અને કમ્પ્લીટ બાઇનરી ટ્રી. આપણે કમ્પ્લીટ બાઇનરી ટ્રીનો મિનિંગ શું થયો? તો કે લાસ્ટ લેવલ સિવાયના બધા લેવલમાં જેટલા પોસિબલ નોડ હોય એટલા નોડ હોવા જોઈએ, બરોબર. તો કે બાઇનરી ટ્રી every node can have a maximum of 2 children. ખાલી બાઇનરી ટ્રી કેને કહેવાય? તો કે દરેક નોડને મેક્સિમમ 2 ચિલ્ડ્રન હોવા જોઈએ, બરોબર. જ્યારે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રીમાં શું છે? તો કે every node should have exactly 2 children or none. In complete binary tree all the node must have exactly 2 children, બરોબર. સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી શું કહે? તો કે દરેક નોડને કાં 2 ચિલ્ડ્રન હોવા જોઈએ અથવા એકેય ન હોવા જોઈએ, બરોબર. જ્યારે કમ્પ્લીટ બાઇનરી ટ્રી શું કહે? તો કે બધા નોડને એક્ઝેક્ટલી 2 ચિલ્ડ્રન હોવા જોઈએ, બરોબર. આ ત્રણેય ડિફરન્સ હતો બાઇનરી ટ્રી, સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી અને કમ્પ્લીટ બાઇનરી ટ્રીનો, બરોબર.
તો આ હતી ટ્રીની ટર્મિનોલોજી કે ટ્રીમાં લીફ નોડ કેને કહેવાય, ઇન ડિગ્રી કેને કહેવાય, આઉટ ડિગ્રી કેને કહેવાય, વેઇટ કેને કહેવાય, હાઇટ કેને કહેવાય, ડેપ્થ કેને કહેવાય ટ્રીની. બરોબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની વર્ડ છે કે જે ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં યુઝ થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે કન્વર્ઝન ઓફ જનરલ ટ્રી ટુ બાઇનરી ટ્રી. એટલે કે જનરલ ટ્રીમાંથી આપણે બાઇનરી ટ્રી કન્વર્ટ કરવી તો કઈ રીતે થાય? તો કે રૂલ ફોર કન્વર્ટિંગ એ જનરલ tree to binary tree are given below. Note that a general tree is converted into binary tree, not a binary search tree. બરોબર, એટલે કે આપણે રૂલ્સ જોશું કેના માટેના, તો કે જનરલ ટ્રીમાંથી આપણે બાઇનરી ટ્રીમાં કન્વર્ટ કરવું હોય તેના આપણે રૂલ્સ જોશું. તો આપણે કન્વર્ટ કેમાં કરશું? તો કે બાઇનરી ટ્રીમાં, નહીં કે બાઇનરી સર્ચ ટ્રીમાં. આપણે બાઇનરી સર્ચ ટ્રી આપણે ટ્રીમાં આપણે ટોપિક જોશું BST એટલે કે બાઇનરી સર્ચ ટ્રીનો મિનિંગ શું થાય. એટલે કે આપણે કન્વર્ઝન કેમાંથી કેમાં કરવાનું છે? તો કે જનરલ ટ્રીમાંથી બાઇનરી ટ્રીમાં. તો કે ફર્સ્ટ રૂલ, તો કે રૂટ ઓફ ધ બાઇનરી ટ્રી ઇક્વલ ટુ રૂટ ઓફ ધ જનરલ ટ્રી. એટલે કે જનરલ ટ્રીમાં જે રૂટ હોય એ જ રૂટ કેનો થાય? તો કે બાઇનરી ટ્રીનો એ રૂટ કહેવાશે. સેકન્ડ રૂલ, લેફ્ટ ચાઇલ્ડ ઓફ નોડ ઇન એ બાઇનરી ટ્રી ઇક્વલ લેફ્ટ મોસ્ટ ચાઇલ્ડ ઓફ નોડ ઇન જનરલ ટ્રી. બરોબર, જનરલ ટ્રીમાં જે લેફ્ટ મોસ્ટ ચાઇલ્ડ હોય નોડ એ શું થશે? તો કે એ બાઇનરી ટ્રીનો લેફ્ટ ચાઇલ્ડ થશે. હવે થર્ડ રૂલ, રાઇટ ચાઇલ્ડ ઓફ નોડ ઇન બાઇનરી ટ્રી ઇક્વલ રાઇટ સિબલિંગ ઓફ ધ નોડ ઇન ધ જનરલ ટ્રી. એટલે કે જનરલ ટ્રીમાં એ નોડના રાઇટ જે સિબલિંગ છે, બરોબર, એટલે એક જ પેરેન્ટ્સના એ ચાઇલ્ડ નોડ છે એ શું થશે? તો કે એ બાઇનરી ટ્રીના રાઇટ ચાઇલ્ડ થશે એ નોડના. બરોબર, એટલે આ રૂલ્સ છે, આ રૂલ્સનો યુઝ કરશું આપણે જનરલ ટ્રીમાંથી બાઇનરી ટ્રીમાં કન્વર્ટ કરવા. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એક જનરલ ટ્રી આપી છે, એમાં ABCDEFGH અને I. બરોબર, હવે આપણે શું કરવાનું છે? તો કે ફર્સ્ટ રૂલ પ્રમાણે લેફ્ટ મોસ્ટ ચિલ્ડ્રન આઈડેન્ટિફાય કરવાના છે. તો એનો લેફ્ટ મોસ્ટ કયો થાય? તો કે બીનો લેફ્ટ મોસ્ટ કયો થાય? તો કે C. બરોબર, એ રીતે ઈને લેફ્ટ અને રાઇટ એક પણ નથી. જ્યારે F ને છે, બરોબર, લેફ્ટ મોસ્ટ ચાઇલ્ડ કયો થાય? તો કે G. હવે એના સિબલિંગ કનેક્ટ કરવાના. બરોબર, સિબલિંગનો આપણે મિનિંગ જોયો તો કે એ નોડને પેરેન્ટ્સ સેમ હોય. બરોબર, તો કે BEF છે એનો પેરેન્ટ નોડ કયો છે? તો કે A છે, એટલે એ BEF શું થાય? તો કે સિબલિંગ થાય. બરોબર, તેવી રીતે C અને D એ શું થશે? તો કે સિબલિંગ નોડ થશે. એવી રીતે G, H અને I એ સિબલિંગ નોડ થશે, કારણ કે એનો પેરેન્ટ નોડ કયો છે? તો કે F છે. હવે એમાં શું કરવાનું છે? તો કે આપણે ડિલીટ અનનીડેડ બ્રાન્ચીસ. બરાબર, જે જરૂરિયાત નથી એ બ્રાન્ચીસ આપણે ડિસ્કનેક્ટ કરશું. કઈ ડિસ્કનેક્ટ કરી? તો કે F અને Iની, F અને Hની, અને A અને Eની, B અને Dની આપણે બ્રાન્ચીસ રિમૂવ કરી. બરોબર, હવે એ સિબલિંગને આપણે કનેક્ટ કર્યા, B ને E સાથે, E ને F સાથે. બરોબર, એટલે લાસ્ટમાં રિઝલ્ટમાં આપણે બાઇનરી ટ્રી મળશે. આ એક્ઝામ્પલ જોયું કે જનરલ ટ્રીમાંથી બાઇનરી ટ્રીમાં કઈ રીતે કનેક્ટ થાય. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? તો કે બધા નોડના લેફ્ટ મોસ્ટ ચિલ્ડ્રન ફાઇન્ડ કરવાના, પછી એના સિબલિંગ કનેક્ટ કરવાના. સિબલિંગનો મિનિંગ શું થાય? તો કે આપણે એને જે નોડ છે એના પેરેન્ટ નોડ સેમ હોય એને સિબલિંગ કહેવાય. એ નોડને શું કહેવાય? તો કે સિબલિંગ નોડ કહેવાય. બરાબર, એને કનેક્ટ કરવાના, પછી જે જરૂરી બ્રાન્ચીસ નહીં હોય એને રિમૂવ કરવાની, એટલે લાસ્ટમાં તમને બાઇનરી ટ્રી મળશે. હવે નેક્સ્ટ જોઈએ તો કે બાઇનરી સર્ચ ટ્રી. બરોબર, એટલે BST. ઘણી બુકમાં શોર્ટ ફોર્મ યુઝ કરે છે BST, એટલે આપણે એનો મિનિંગ ખબર હોવી જોઈએ કે બાઇનરી સર્ચ ટ્રી. A binary search tree is also known as ordered binary tree. Is a variant of binary tree in which the nodes are arranged in an order. એટલે કે બાઇનરી સર્ચ ટ્રી છે તે કયા નામે બીજા નામે ઓળખાય છે? તો કે ઓર્ડર્ડ બાઇનરી ટ્રી. તે એક બાઇનરી ટ્રીનું એક
વેરિયન્ટ છે, બરોબર, કે એમાં ચેન્જીસ કરીને આપણે બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરી શકીએ છીએ કે જેમાં નોડ છે એક ઓર્ડરમાં ગોઠવાયેલા હોય, બરોબર, સ્પેસિફિક ઓર્ડરમાં. હવે તે કઈ રીતે અરેન્જ થાય છે તે જોઈએ. તો કે બાઇનરી સર્ચ ટ્રી ઇઝ એ ટ્રી ઇન વિચ હેઝ ધ ફોલોઈંગ પ્રોપર્ટી. તો કે આ બાઇનરી સર્ચ ટ્રીમાં આ પ્રોપર્ટી ફોલો થાય છે. તો કે ફર્સ્ટ, ધ વેલ્યુ ઓફ ધ કી ઓફ ધ લેફ્ટ સબટ્રી ઇઝ લેસ ધેન ધ વેલ્યુ ઓફ ઇટ્સ પેરેન્ટ, મીન્સ રૂટ નોડ્સ કી, બરોબર, એટલે કે રૂટ નોડની જે વેલ્યુ હોય, બરોબર, એના કરતાં લેસ ધેન વેલ્યુ એની લેફ્ટ સબટ્રીમાં હોય, બરોબર, એટલે કે રૂટ નોડ કરતાં જે નાની વેલ્યુ હોય એ કઈ બાજુ હશે, તો કે એ લેફ્ટ સબટ્રીમાં હશે. તેવી જ રીતે ધ વેલ્યુ ઓફ ધ કી ઓફ ધ રાઇટ સબટ્રી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ ઇટ્સ પેરેન્ટ રૂટ નોડ્સ કી, એટલે રૂટ નોડ કરતાં જે ગ્રેટર વેલ્યુ હશે તે કઈ બાજુ હશે, તો કે એની રાઇટ સાઈડમાં, એટલે કે રાઇટ સબટ્રીમાં હશે. હવે એક એક્ઝામ્પલ જો કે 27ની લેફ્ટ સાઈડ, તો કે એ બધી લેસ ધેન વેલ્યુ હશે, કે 14, 10, 19, બરાબર. 14ની તમે લેફ્ટ સાઈડ જુઓ તો કે એના કરતાં લેસ ધેન વેલ્યુ 10, બરાબર. 14ની રાઇટ સાઈડ તો કે 19. તેવી જ રીતે 27 રૂટ નોડ છે એની રાઇટ સાઈડ આપણે જોઈએ તો કે 35, 31 અને 42. હવે આપણે 35ની લેફ્ટ સાઈડ જોઈએ તો કે 31, તો કે લેસ ધેન વેલ્યુ છે, 35 કરતાં ગ્રેટર વેલ્યુ 42, તે કઈ બાજુ છે, તો કે રાઇટ સાઈડ છે 35ની. એક્ઝામ્પલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે બાઇનરી સર્ચ ટ્રીમાં નોડની વેલ્યુ કઈ રીતે અરેન્જ થાય છે, બરોબર. તો કે ફોલોઈંગ ઇઝ અ પિક્ટોરિયલ રિપ્રેઝેન્ટેશન ઓફ BST, બરોબર. બાઇનરી સર્ચ ટ્રીને તમે કઈ રીતે દર્શાવી શકો તે આ ફિગર ઉપરથી જોઈ શકો છો. We observe that root node 27 has all less value key on the left subtree and the higher value keys on right subtree, બરાબર. રૂટ નોડની વેલ્યુ 27 છે, બરાબર. એની લેફ્ટ સાઈડ કેવી વેલ્યુ છે, તો કે એના કરતાં લેસ ધેન, જ્યારે રાઇટ સાઈડ કેવી વેલ્યુ છે, તો કે એના કરતાં ગ્રેટર વેલ્યુ, બરોબર. એટલે કે BSTમાં આ રીતે આપણે નોડને અરેન્જ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણે બાઇનરી સર્ચ ટ્રી ઉપર ક્યાં કેવા ઓપરેશન પરફોર્મ કરી શકીએ, તો કે ફર્સ્ટ છે ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ અને ટ્રાવર્સલ. એટલે કે એક તમને ટ્રી આપી હોય બાઇનરી સર્ચ ટ્રી, તમારે એમાં એક ન્યૂ નોડ ઇન્સર્ટ કરવું હોય, બરોબર. તો એને કયું ઓપરેશન કહેવાશે, તો કે ઇન્સર્શન, બરોબર. માનો કે 20 એડ કરવા છે બાઇનરી સર્ચ ટ્રીમાં, તો શું કહેવાશે, તો કે ઇન્સર્શન ઓપરેશન. ડિલીશન એટલે કે માનો કે 19 ડિલીટ કરવા છે તો શું કહેવાશે, તો કે ડિલીશન. એવી રીતે સર્ચિંગ, કે તમને એક વેલ્યુ આપી હોય બાઇનરી સર્ચ ટ્રીમાં અવેલેબલ છે કે નહીં એ ફાઇન્ડ કરવું હોય તો શું કહેવાશે, તો કે સર્ચિંગ કહેવાશે. તે રીતે ટ્રાવર્સલ, ટ્રાવર્સલનો મિનિંગ શું થશે, તો કે બધા નોડ એકવાર આપણે વિઝિટ કરવા, બરોબર. તે 3 રીતે થાય છે, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર અને ઇન ઓર્ડર, બરાબર. જે રીતે આપણે એક્સપ્રેશન જોયું હતું કે ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ એને સિમિલર જ છે, બરોબર. એટલે તમને આઈડિયા આવી જશે. તો આ બાઇનરી સર્ચ ટ્રીના ઓપરેશન, બરોબર, ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ અને ટ્રાવર્સલ. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો કે ટ્રી શું છે, બરોબર. તો કે ટ્રી નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે જેમાં એક કરતાં વધારે નોડ છે તે કે હાયરાર્કિકલ ફોર્મમાં સ્ટોર થાય છે, બરોબર. પછી આપણે ટ્રીની ટર્મિનોલોજી, ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં કયા કયા વર્ડ આવે, બરોબર, એને લગતો એનો મિનિંગ, જેમ કે ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી, વેઇટ, હાઇટ, ડેપ્થ, પાથ, એજ, બરોબર. પછી આપણે બાઇનરી ટ્રી જોયું કે કઈ ટ્રીને આપણે બાઇનરી ટ્રી કહી શકાય. પછી આપણે સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી જોયું, કમ્પ્લીટ બાઇનરી ટ્રી જોયું. પછી તમને આઈડિયા આવી ગયો હશે કે ત્રણેયમાં ડિફરન્સ શું છે, બરોબર. બાઇનરી ટ્રી, સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી અને આપણે કમ્પ્લીટ બાઇનરી ટ્રી, બરોબર. પછી આપણે શું જોયું, તો કે આપણે કન્વર્ઝન કેમાંથી, તો કે જનરલ ટ્રીમાંથી આપણે બાઇનરી ટ્રી કઈ રીતે કન્વર્ટ થાય, બરોબર. તેનો આપણે અલ્ગોરિધમના સ્ટેપલ મીન્સ કે રૂલ્સ જોયા,
પછી આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું જેની મદદથી આપણે જોયું કે જનરલ ટ્રીમાંથી બાઇનરી ટ્રી કઈ રીતે કન્વર્ટ થાય. પછી આપણે બાઇનરી સર્ચ ટ્રી મીન્સ કે BST એને બીજા કયા નામે ઓળખાય છે તો કે ઓર્ડર્ડ બાઇનરી ટ્રી. બરાબર, કે જેમાં રૂટ નોડની જે વેલ્યુ હોય એના કરતાં લેસ ધેન વેલ્યુ કઈ બાજુ હોય તો કે લેફ્ટ સાઈડ. બરાબર, તેવી જ રીતે રૂટ નોડ કરતાં હાયર વેલ્યુ હોય તે કઈ સાઈડ હશે તો કે એની રાઈટ સાઈડ. બરાબર, પછી એના ઉપર કયા કયા ઓપરેશન પરફોર્મ થાય છે તો કે ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ અને ટ્રાવલ્સર. આ બધા ઓપરેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.